મિત્રો આપણા આ રિક્ષામાં ડુંગળી બટાકા વેચીએ। જો ડુંગળી બતાવું તમે, જો જો આ ડુંગળી છે ને સરસ મજાની। બટાકા થોડા વીક હતા। જો અત્યારે બટાકાનો ભાવ વધારે છે તો આપણને 5 પૈસા મળવા જોઈએ ને, એટલા માટે થોડા ઓછા ભાવના લાયા તો 25 રૂપિયા વધારે મળે। જો હેલો મિત્રો, કેમ છો તમે? બધા મજામાં હશો? જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે 19 તારીખ છે, તો આજે વિચાર કર્યો કે લાવો એક ત્રીજા નંબરનો લોંગ વિડીયો મૂકીએ। શોર્ટ વિડીયો તો બનાવીએ પણ લોંગ વિડીયો બનાવીએ। તમને રિક્ષા બતાવે, રિક્ષામાં કેવી રીતે હું ડુંગળી બટાકાનો વેપાર કરું એ તમને બતાવે। પણ થોડું તમને જણાવવું છે કે ઘણા ખરા લોકોને એવા પ્રશ્ન હોય છે કે ડુંગળી બટાકાના શાકભાજીના વેપારમાં કરાય કે નહીં, કે ના કરાય, કેવું રહેશે, એમ નોકરી કરાય કે ધંધો કરાય, એ વિશે તો મેં આગળ એક વિડીયોમાં માહિતી આપી છે। પણ તોય આજે તમને કહી દઉં કે જેની જેવી વિચાર શક્તિ, જો જેને આ વેપાર કરવાનું ક્લિયર ના હોય ને કે ભાઈ આપણે વેપાર નહીં કરવો, આપણે નોકરી કરવી હ, સવારે જ્યાં હવાજી છૂટા થયા એટલે રાતે શાંતિથી ઊંઘ આવે, અને વેપાર હોય કે માલ પડ્યો શાંતિથી ઊંઘ ના આવે, એ વાત છે બરાબર। જેને નોકરી કરવી નોકરી બી કરી શકે, પણ આપણે તો જો આપણા દ્વારકાધીશની દયાથી નોકરી છોડીને ધંધો ચાલુ કર્યો હોય તો મારા ભગવાને મને હજુ સુધી કોઈ કોમ મારું અટકી રહેવા દીધું નથી। હું તો હોય મારા ભાઈ, હું તો ઊંઘેલો હોય ને મારો કોમ મારા ભગવાન કરી જાય, મારા દ્વારકાધીશની વાત ના થાય। મિત્રો લાલો પિક્ચરમાં જે બતાવ્યું ને એ બધું એકદમ હકીકતમાં મારા જીવનમાં થઈ રહ્યું। તો મિત્રો હું તો એવું માનું, બરાબર, મારે એવું માનવાનું હ કે વેપાર તો નોકરી કરતાં ધંધો સારો। પોતે પોતાના બોસ કહીએ, રાજા કહીએ, પોતે પોતાની મન મરજીના માલિક, જો આબુ જવું બધું એ, અને વત્તા નોકરી કરતાં આમાં નફો સારો જ મળે હંમેશા। એટલી વાત યાદ રાખવાની, તમે 10 રૂપિયાની વસ્તુ લાવ્યા હોય ને તો એના 20, 30 કે 40 કરી શકો, 50 કરી શકો, જે તમારી આવડત, બરાબર। તો જો આ નાનકડા ઘરમાં રહીએ છીએ અત્યારે, તો એક રૂમનું છે, ભાડું કંઈ ભરવાનું નહીં, એક બંગલો ખાલી પડે છે, બસ તેની દેખ રાખીને રહેવાનું છે। આ જો આ ઘર એક ખાલી પડ્યું, એ રિક્ષા પડી જો, અને આપણા દ્વારકાધીશ ખરેખર જેનો જગત સાથ છોડે ને એનો ઠાકર હાથ ઝાલે, એ વાત તો 1000% સાચી છે કે ભગવાનને મારો હાથ ઝાલ્યો, ખોટું નહીં બોલું। એમના ચહેરા પર જે તમને હાસ્ય દેખાય છે ને, એકદમ સત્ય છે। તમે તમારું બધું જ એમને સોંપી દો, કોઈ ટેન્શન નહીં, કોઈના ઉપર રીહ હૃદય નહીં રાખવાનો, બરાબર। બાકી બીજી વાતો લોબી કરીશું પછી, કેમ કે અત્યારે લોકોને આવું બધું સાંભળવાનો ટાઈમ નહીં, અત્યારે તો બસ રીલ્સ જોવાની ને એવું બધું કરવાનું। તો જય શ્રી કૃષ્ણ। આજનો વિડીયો અહીંયા જ ખતમ કરું છું। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, બાકી જય શ્રી કૃષ્ણ।